નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, ગયા વિડીયોમાં નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે જે દર્પણ આકૃતિ હતી એના વિડીયો જોયા. ત્યારબાદ આજના વિડીયોમાં આકૃતિ પૂર્ણ કરો એ ભાગને આપણે સરળ 2 મિનિટમાં સમજવાના છીએ કે જેનાથી ઓછા સમયમાં આકૃતિનો ભાગ છે એ આપણે સરળતાથી પૂર્ણ કરી શકીએ. તો જો તમે પણ નવોદયની તૈયારી કરતા હો અથવા તમારા કોઈ મિત્રો નવોદયની તૈયારી કરતા હોય તો આ વિડીયો એમને જરૂર શેર કરજો, જેનાથી એ આકૃતિનો ભાગ છે જે સૌથી વધારે માર્કમાં પૂછાય છે એ સરળતાથી ક્લિયર કરી શકશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે સમજવાના છીએ એ આપણે વાત કરીએ એ રીતે આકૃતિ પૂર્ણ કરો આ ભાગનો વિડીયો બનવાનો છે. તો આનામાં પણ મુખ્ય 2 કે 3 વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું તો સરળતાથી આ ભાગ આપણને આવડી જશે, આ પાઠ પણ આપણે શીખી જશું. તો મિત્રો, આ ભાગમાં આપણે શું કરવાનું છે? તો મેં 2 પ્રશ્નો તમારી સામે મૂક્યા છે કે જેમાં અલગ અલગ આકૃતિઓ આપેલી છે. એ આકૃતિને પૂર્ણ કરવાની છે. 3 ભાગ આપેલા છે અને ચોથો ભાગ આપણે પૂર્ણ કરવાનો છે અને એ ભાગ વિકલ્પમાંથી ક્યાંથી આવશે એ આપણે કહેવાનું છે. તો ચાલો મિત્રો, આમાં જ આપણે આકૃતિ બનાવી અને કઈ કઈ રીતે એને સરળતાથી સમજી શકાય એ આપણે જોઈએ. તો મિત્રો, આમાં પણ આપણે 2 કે 3 ટ્રીકો એવી છે કે જેનાથી આપણે સરળતાથી આકૃતિ પૂર્ણ કરી શકીએ છીએ. તો મિત્રો, સૌથી પહેલી ટ્રીક એ છે કે આપણે શું કરવાનું? તો આમાં આકૃતિ દોરી દેવાની. દાખલા તરીકે અહીં ચોરસ આપેલું છે તો પહેલા એક આપણે ચોરસ તો દોરી દેવાનું. સાથે સાથે આપણે શું કરવાનું? તો આપણે આ જે ચોરસ દોરાઈ જાય ત્યારબાદ આપણે જેવી આકૃતિ છે એ રીતે આપણે દોરતો આવવાનું. ચાલો વિચારીએ. સૌથી પહેલા શું છે? અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ, અહીંયા પ્લસ, અહીંયા પ્લસ, અહીંયા પ્લસ અને અહીંયા પ્લસ. તો આપણે આ 4 ભાગ પાડી દઈએ. ખબર છે કે અહીંયા પ્લસ પ્લસ જ નિશાની આવે છે તો પ્લસ પ્લસ આપણે દોરી દીધી. ત્યારબાદ આપણે શું કરવાનું છે? તો આપણે થોડુંક ધ્યાન દેવાનું. આ બંનેના ભાગમાં અર્ધવર્તુળાકાર જે વર્તુળાકારનો જે ભાગ છે એ આ બાજુ છે અથવા તો ખૂણો છે એ નીચેના ભાગમાં બને છે, અહીં આ બાજુના ભાગમાં બને છે. એટલે કે એક વખત આ બાજુ રાઉન્ડ કરે છે અને અહીં પાછો નીચેના ભાગમાં કરે છે. તો એ શું કરવાનું? તો આપણે સમજી લેવાનું કે ખૂણો અહીંયા બને છે પછી ઉપરના ભાગમાં બને છે. તો હવે ખૂણો કઈ બાજુ બનવો જોઈએ? તો આપણે તરત જ જોવા ઉપરથી ધ્યાનમાં આવી જાય કે આપણે ખૂણો ક્યાં બનવો જોઈએ? ઉપરના ભાગમાં. કારણ કે બાકી બધી આકૃતિઓમાં ખૂણો એક વખત નીચે અહીંયા બને છે, આ બાજુમાં આ બાજુ એક વખત બને છે અને આ બાજુ બને છે. હવે આ બાજુનો ભાગ છે એ ખૂણો ક્યારે નથી બનતો, તો આ બાજુ આપણે ખૂણો દોરી દઈએ. તો ચાલો આવી રીતે આકૃતિ દોરી દેશું ને તો ભૂલ જ નહીં થાય. સીધું આપણે જોશું કે આપણે આકૃતિ દોરી એવી આકૃતિ ક્યાં આવે છે? તો વિકલ્પ એમાં જોશું તો તરત ધ્યાનમાં આવે છે કે આપણે જે આકૃતિ દોરી એવી જ આકૃતિ આમાં આપેલી છે. હવે મિત્રો, બીજી ટ્રીક કઈ છે? તો આ પણ ટ્રીક કદાચ તમને થોડી અઘરી લાગતી હોય તો આના કરતા પણ સરળ ટ્રીક તમને કહું કે જે આપણે ગયા વિડીયોમાં પણ જોયું હતું જ્યારે દર્પણ આકૃતિની વાત કરતા હતા ત્યારે, કે એમાં શું કરવાનું છે આપણે? તો આપણે જે ખોટા ઓપ્શન છે એને સૌથી પહેલા જ કાઢી રાખવાના. દાખલા તરીકે આપણે આ જ પ્રશ્ન જોઈએ તો આપણે આ પ્રશ્નમાં અથવા તો એના નીચેનો પ્રશ્ન જોઈએ તો આપણને ધ્યાનમાં આવશે કે આ બધામાં પેલા 2 રેખાઓ તો સંપૂર્ણ આપેલી જ છે, બરાબર? તો આમાં વિકલ્પ બી જોઈશું તો આપણે તરત જ આ ઓપ્શન નીકળી જશે કારણ કે આમાં અહીંથી આ જોડેલી રેખા નથી. તો એક ભાગ તો તરત જ નીકળી ગયો અને બીજો ભાગ વિકલ્પ બી નીકળી જશે કારણ કે આમાં 2 અલગ અલગ દિશાઓમાં જે 2 રેખાઓ છે આપેલી છે ને વર્તુળ આપેલા છે. આ આપણે આકૃતિ જોશું તો આપણે ધ્યાનમાં આવશે કે બંને એક જ બાજુ આપેલા છે. તો આ વિકલ્પ પણ નીકળી ગયો. હવે બસ નક્કી કરવાના આ 2 માંથી હોય એટલે 50% ચાન્સ તો સાચા પડવાના થઈ જ ગયા, ખાલી ખોટા વિકલ્પ કાઢી રાખ્યા એમાંથી. હવે આપણે શું કરવાનું? તો આપણે આકૃતિ દોરવાની કદાચ ફાવતી ન હોય તો આપણે આકૃતિનો એક કોઈ પણ ભાગ છે ને, આ ત્રીજી ટ્રીક છે કે આકૃતિનો કોઈ પણ એક ભાગ છે ને ધ્યાનમાં લઈ લેવાનો. દાખલા તરીકે આપણે આકૃતિ જોઈશું તો આપણને ધ્યાનમાં આવશે કે આનામાં 2 રેખાઓ અને એના ઉપર જે વર્તુળ છે એ આ દિશા તરફ, ઉપરની દિશા તરફ જાય છે. આ બાજુ ઉપરની દિશા તરફ જાય છે, અહીં નીચેની દિશા તરફ જાય છે. તો આ બાજુ સ્વાભાવિક છે કે પાછા નીચેની દિશા તરફ જવા જોઈએ, કેમ કે 2 ઉપર છે તો 2 હવે નીચે આવશે. તો આપણે જોશું તો આમાં પણ 2 નીચે છે, પરંતુ આ વિકલ્પ તો આપણો પહેલાથી જ નીકળી ગયો કારણ કે અહીં રેખા પૂર્ણ આપેલી ન હતી. તો પછી વિકલ્પ બચે છે સી કે જેમાં 2 જે રેખાઓ છે શરૂઆતમાં એ પણ પૂર્ણ છે, આ 2 લીટી છે એ પણ પૂર્ણ છે અને 2 જે વર્તુળ આપેલા છે એ પણ એક જ દિશા તરફ છે. તો તરત જ ખબર પડી જાય કે વિકલ્પ સી એ સાચો જવાબ છે. આ નાનકડી ટ્રીક થી આપણે તરત જ સમજી શકીશું કે સાચો વિકલ્પ કયો છે અને આપણી ભૂલ પણ નહીં થાય. આ આકૃતિનો પાઠ સહેલો છે પરંતુ આમાં ઉતાવળમાં ભૂલ થઈ શકે છે, એટલા માટે ખાસ ધ્યાનમાં રાખવાનું. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સી ની જગ્યાએ બી વિકલ્પ પણ ટીક કરી આવે છે ઉતાવળમાં, અને એક વખત ટીક થઈ ગયો તો પછી આપણે સુધારી શકતા નથી. એટલે આ ધ્યાનથી આરામથી આપણે ટીક કરવું જોઈએ. હવે મિત્રો, એક સ્ક્રીન ઉપર તમને પ્રશ્ન દેખાશે. આ પ્રશ્ન તમે જુઓ અને આનો સાચો જવાબ શું આવે છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મિત્રો, આશા કરું છું આપને આજનો વિડીયો ગમ્યો હશે અને જે પ્રશ્ન પૂછ્યો એ કમેન્ટ કરીને જવાબ આપવાનું ભૂલતા નહીં.
અને જે વિદ્યાર્થીઓ નવોદયની તૈયારી કરે છે એમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. આવનારા સમયમાં નવોદયને લગતા તમામ વિડીયો આપણે બનાવવાના છીએ અને પરીક્ષા ક્યારે આવે છે, એનું ફોર્મ ક્યારે ભરાય છે, એ માહિતી પણ આપણે આ ચેનલ પર શેર કરતા હોઈએ છીએ. તો તરતથી સબસ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે તમારા મિત્રોને પણ આ ચેનલની લિંક અથવા તો વિડીયોની લિંક જરૂર શેર કરજો. ચાલો મિત્રો, ફરી મળીશું. ધન્યવાદ.